હલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય તે ઘરે ઓરેન્જ પાવડર બનાવ્યો છે? હા ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઓરેન્જ પાવડર બનાવવાનો છે, એ પણ ઓરિજિનલ, કોઈ પણ મિલાવટ વગરનો અને એકદમ સસ્તામાં બનીને તૈયાર થાય છે. આમ તો મફતના ભાવે જ બનીને તૈયાર થાય છે અને આપણે જ્યારે માર્કેટમાંથી લાવીએ ને તો આપણને થોડો મોંઘો પડતો હોય છે, પણ જો આપણે સંતરા ખાવા માટે લાવીએ ને રસ બનાવવા માટે, ત્યારે તમારે આ રીતે લઈ આવવાના છે અને તેની છાલને આ રીતે સૂકવવાની છે. પીળો ભાગ છે તે નીચે રાખવાનો છે અને સફેદ ભાગ છે તે ઉપર રાખવાનો છે. સૂકવતી વખતે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હું તમને હાથમાં બતાવી રહી છું કે આપણે કઈ રીતે સૂકવવાનું છે. તો સફેદ ભાગને ઉપર રાખશું અને પીળો ભાગ છે તે નીચે રાખીને આપણે તડકામાં સૂકવી લેવાની છે અને સરસ આ રીતે ટુકડા એકદમ થઈ જાય એવી આપણે સૂકવવાની છે. તો અહીંયા હું મોટા ટુકડા છે તેને થોડા થોડા નાના કરી લઈશ. અને તમને બધાને ખબર જ હશે કે સંતરાની છાલ છે તેનો ઉપયોગ આપણે ચહેરા ઉપર લગાડવામાં કરીએ છીએ. દહીં સાથે મિક્સ કરીને આપણે તેને ચહેરા ઉપર લગાડવાનો હોય છે, તો ચહેરો આપણો એકદમ ગોરો ચીટ્ટો થઈ જાય છે અને દાગ ધબ્બા હોય છે તો પણ એ જતા રહે છે લાંબા ટાઈમે. તો તમે 15 દિવસ તમે આ સંતરાની છાલ લગાડશો ને દહીં સાથે મિક્સ કરીને, તો તમારી સ્કિન છે તે લાઇટ થઈ જશે અને ખૂબ જ સારી એવી થઈ જાય છે. તો અહીંયા હું પણ લગાડું છું, એટલા માટે જ મારી માટે જ મેં સ્પેશિયલી બનાવ્યો છે, પણ હું તમારી જોડે પણ શેર કરી રહી છું. તો અહીંયા મિક્સર જાર લીધું છે ને મિક્સર જારમાં આપણે તેને દળવાનો છે. બહુ સરસ એવો પાવડર બનીને તૈયાર થાય છે અને ચહેરા ઉપર આપણે કાળા ધબ્બા અને છાયા થઈ ગઈ હોય ને તો પણ આ ઓરેન્જ પીલ પાવડર આપણે ઉપયોગી થાય છે. તો મારી બીજી પણ એક ચેનલ છે, ત્યાં આપણે આ રીતે સ્કિન માટેના વિડીયો મૂકીએ છીએ, તેની લિંક હું નીચે મૂકી દઈશ. અને મારા સ્કિન ઉપર છાયા થઈ ગઈ છે તો છાયા માટે જ પાવડર બનાવી રહી છું અને સાથે જ હું મુલેઠી પાવડર પણ ઉપયોગમાં લઉં છું અને જાયફળનો પણ ઉપયોગ કરું છું, જેથી મારી છાયા છે કાફી હદ તક લાઇટ થઈ ગઈ છે અને ખૂબ જ ફાયદો થાય છે. તો આપણે એક ભાગનો દળી નાખ્યો છે, હવે આપણે બીજો પણ દળી નાખશું. તમને ખબર હશે કે આટલો આપણે ઓરેન્જ પાવડર લેવા જઈએ તો 150 રૂપિયા જેટલો તો કદાચ કોસ્ટલી થતો જ હશે, કારણ કે હું કહેતી બહારથી નથી લાવતી, હંમેશા ઘરે જ ઓરિજિનલ જ તૈયાર કરું છું. મુલેઠી પાવડર હોય કે ઓરેન્જ પાવડર હોય કે નીમ પાવડર હોય, આ બધી જ વસ્તુ હું ઘરે જ તૈયાર કરું છું અને ફેસ ઉપર એનો પ્રયોગ કરું છું. અને આમળા પણ હું ઘરે લાવું છું અને આમળાથી પણ ઘરે હું વાળમાં નાખીને ખૂબ જ સરસ એવા વાળ થઈ જાય છે. આમળાનું પાણી જ્યારે આપણે વાળમાં નાખીએ ને ત્યારે તેના ખોડો પણ વયો જાય છે અને વાળ પણ એકદમ લીસા અને સરસ થઈ જાય છે. તે પણ હું તમને જણાવી રહી છું. જો કોઈને તમારે ઉપયોગમાં લેવું હોય તો તમે લઈ શકો છો. તો અહીંયા આપણે ઓરેન્જ પીલ પાવડર છે તે સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. કલર પણ કેટલો મસ્ત એવો આવ્યો છે, એકદમ સસ્તામાં જ તૈયાર થઈ જાય છે, કારણ કે સંતરાનો આપણે આમ તો રસ કાઢવા લાવતા જોઈએ છીએ અને તેની છાલ પણ આપણે ઉપયોગમાં આ રીતે લઈ લઈએ તો બહુ જ ઉપયોગી આવે છે. અને સંતરામાં વિટામિન સી હોય છે, તેની છાલમાં પણ વિટામિન સી હોય છે, જેથી ફેસ આપણો એકદમ લાઇટ થઈ જશે. તો અહીંયા મેં બધો જ લઈ લીધો છે મિક્સર જારમાંથી, આપણે એક ડીશમાં લઈ લીધો છે. એ ગરમ છે, થોડો ઠંડો થાય ને પછી આપણે એક જારમાં ભરી લેવાનો છે. જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત બન્યો છે, તમને નજીકથી બતાવી દઉં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. અત્યારે તો આપણે પાવડર બનાવ્યો છે, પણ આમ આપણી આ ચેનલ છે તે રસોઈની છે અને આપણી બીજી ચેનલ પણ છે, તે આપણે અહીંયા ત્યાં વ્લોગના વિડીયો નાખીએ છીએ, અલગ અલગ બધા નાખીએ છીએ. તો ત્યાં પણ મને ફોલો કરજો, હું તેની લિંક નીચે મૂકી દઈશ. ત્યાં આપણે ફેસ રિલેટિવ પણ વિડીયો નાખીએ છીએ. તો એકદમ મેં બારીક પીસીને તૈયાર કર્યો છે, જેથી ફેસ ઉપર ખૂબ જ સરળ રીતે લાગી જશે. હવે આપણે આ રીતના કોઈ પણ એક કાચના જારમાં આપણે ભરી લેશું, જેથી લાંબા સમય સુધી આવો ના આવો રહે. અને આ પીલ પાવડર છે તે મેં ફ્રીજમાં સ્ટોર કરશો ને તો તેનો કલર છે ને તે આવો નવો જળવાઈ રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય. હું હંમેશા
જે ઓરેન્જ પાવડર હોય ને તેને ફ્રીજમાં જ સ્ટોર કરું છું, જેથી ખૂબ જ સારો એવો રહે છે ઠંડકના લીધે, નહીંતર ગરમીના લીધે છે ને તે ખરાબ થઈ જાય છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે કેટલો સરસ બન્યો છે અને 250 જેટલો આપણો ઓરેન્જ પીલ પાવડર બનીને તૈયાર થયો છે. જો કેટલો